મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર આપ્યો છે 5:3. જો તેમની માસિક આવક ₹12,000 હોય તો માસિક બચત કેટલી? પહેલા તો એમ કહો કે બચત થાય ક્યારે? બચત ક્યારે થાય? બચત કરવા માટે પહેલા વ્યક્તિને કમાવું પડે. બરાબર છે? તો પહેલા શું હોવી જોઈએ? આવક હોવી જોઈએ. આવક પછી તમારો ખર્ચ ઓછા હોવા જોઈએ, જેથી તમારી શું થાય? બચત થાય. બરાબર છે? તો બચત એટલે આ રીતે લખાય કે સાહેબ બચત ઇઝ ઇક્વલ ટુ આવક ઓછા ખર્ચ. બોલો આ રીતે થાય કે નહીં? બચત ઇઝ ઇક્વલ ટુ શું થાય? આવક ઓછા ખર્ચ. ચલો હવે તમને અહીંયા આવકના ભાગ આપ્યા છે અને ખર્ચના ભાગ આપ્યા છે. બરાબર કે મહેશભાઈની આવક અને ખર્ચનો ગુણોત્તર છે 5:3. તો એમ કહેવાય ને કે એની આવક 5 ભાગની છે અને ખર્ચ કેટલા ભાગના છે? 3 ભાગના. બરાબર? આવક છે 5 ભાગની અને ખર્ચ છે 3 ભાગના. તો 5 માંથી 3 જાય તો કેટલા ભાગની બચત થઈ? સાહેબ 2 ભાગની મારી બચત થઈ. કેટલા ભાગની? 2 ભાગની. યસ. ચલો જો 2 ભાગની બચત થતી હોય તો હવે હું એમ કહી શકું એની આવક આપી છે આપણને જો રૂપિયામાં કેટલી આપી છે? 12,000. જ્યારે 12,000 આવક હતી ત્યારે એના આવકના ભાગ કેટલા આપ્યા હતા? જો આવકના ગુણોત્તરમાં 5 ભાગ આપ્યા છે તો એમ કહી શકું ને કે 5 ભાગની બચત 5 ભાગની આવક હતી ત્યારે એની રૂપિયામાં આવક કેટલી કહેવાય? 12,000. બરાબર? જો 5 ભાગના 12,000 હોય તો બચત 2 ભાગની હતી તો 2 ભાગના કેટલા થાય? બરાબર? તો 2 ગુણ્યા 12,000 ભાગ્યા કેટલા? 5. ડન? ચાલો સીધો આન્સર થશે અહીંયા કેટલા આવશે? 24 પંચ્યા 120. બરાબર? 24 દુ 48 અને પાછળ આ બે મીંડા બાકી છે. બરાબર? એ બે મીંડા એટલે ટોટલ બચત કેટલા રૂપિયા થયા ભાઈ? 4800 રૂપિયા મારો આન્સર થશે. કેટલો થશે? 4800 રૂપિયા.